મોઢે બોલુમાં ચાચે જ મને નાનપ સાંભરે પછી મોટપ તાણી મજા મન કડવી લાગે કાગડા. મોઢે બોલું માં એ સાચે જ મને નાનપ સાંભરે અને પછી મોટપ તણી મજા મન કડવી લાગે કાગડા. આ દુહો સાંભળતા જ આપણને કવિ દુલાભાઈ કાગની યાદ આવે. આજથી 123 વર્ષ પહેલા 25મી નવેમ્બર 1903ના રોજ ગુજરાતમાં મજાદર ગામે સારણકુળમાં કવિ દુલાભાઈ કાગનો જન્મ. એની ઉજળી પરંપરા મારા કવિ દુલાભાઈ કાગની અનેક રચનાઓ છે. આવકારો મીઠો આપજે, તારા આંગણિયા પૂછીને જઈ કોઈ આવે, અને સળગી વનરાઈ ઉડી જાવ પંખી પાંખ્યું વાળા, આકાશ ને ઘડનારના ઘર કોણે કર્યા, કાળી વાદળડી તને વીનવું બે ઘડીક ના. આવી તો અનેક રચનાઓ છે દુલાભાઈ કાગની, અને મા વિશે અદ્ભુત વર્ણન કર્યું છે. ત્યારે સારણની ઉજળી પરંપરામાં જન્મ થયો ત્યારે મારે તમને લઈ જવા છે એના જન્મ પહેલા 17મી સદીમાં જુનાગઢમાં તેથી રા ડયાસનું રાજ, અને પાટણમાં સિદ્ધરાજ જયસિંહ સોલંકી પરિવારમાં બેની ખૂબ દુશ્મનાવટ, ખૂબ જાણીતો ઇતિહાસ બેની દુશ્મનાવટ. આપણે રા નવગણનું જે ઇતિહાસ છે એ બધો વાંચ્યો એ પરંપરામાં દુશ્મનાવટ. અને એ વખતમાં પાટણના કવિ એટલે કવિ બીજલને પાટણના રાજાએ દરબારમાં બોલાવીને કીધું કે કવિરાજ જુનાગઢમાં રા ડિયાસનું માથું લઈ આપો તો હું સારણ કવિ હાસા માનું. અને કવિ બીજલ પણ ખાનદાની અને ખૂબ કવિતાઓ કરે, અને એમાં જુનાગઢ આવ્યા. જુનાગઢના દરબારમાં કવિ બીજલ આવે છે અને કવિતાઓ દોહા સંદ એવા રજૂ કરે છે. અને રા ડિયાસ પણ સામે ખૂબ સમજણ, કવિતાઓનો ખૂબ સમજણ ધરાવતા એટલે રા ડિયાસ. અને કવિ બીજલે કવિતાઓ દોહા સંદ રજૂ કર્યા, અને એમ કહેવાય બીજલ ઉપર રાજી થઈ ગયા રા ડિયાસ, અને કીધું માગી લો કવિરાજ માગી લો. ત્યારે બીજલ કવિએ કહે છે મારે રા ડિયાસનું માથું જોઈએ છે. ત્યારે આ તો ખાનદાની ખુમારી રા ડિયાસ માણસોને હુકમ કર્યો અને કમળ પૂજા કરી માથું ઉતારી અને કવિરાજને સુપ્રત કર્યું. કવિરાજ પાટણ આવે છે, પણ કવિરાજને ખૂબ જ દુઃખ થયું બીજલ કવિને કે આવા સીધા સાદા માણસ હારે મેં આવું કર્યું, મારે ખૂબ જ પછતાવો થયો કવિ બીજલને. ત્યારે પાટણ આવે છે ત્યારે ખૂબ જ એને લાલચ આપવામાં આવે છે, ધન સંપત્તિ, કે રા ડિયાસનું માથું આપો. પણ કવિ બીજલ એકના બે નથી થતા, અને એને પશ્ચાતાપ રૂપે પોતાનું જીવનનું બલિદાન આપવાનું નક્કી કર્યું. અને સીતા ખડકાણી કવિ બીજલ બેઠા અને રા ડિયાસનું માથું ખોળામાં લીધું, અને એને પોતાનું જીવનનું ત્યાગ આપ્યો આ ભૂલને માટે. એ બીજલ કવિની 36મી પેઢી એટલે ભાયા કાગ, અને 37મી પેઢી એટલે દુલા કાગ. આ ઉજળી પરંપરામાંથી આવે એ દુલા ભાયા કાગ. એની આજે જયારે 123મી જન્મ જયંતિ છે ત્યારે મને યાદ આવે કે મોઢે બોલું માય સાચે જ મને નાનો સાંભરે, અને પછી મોટપ તણી મજા મને કડવી લાગે કાગડા. પોતાના પંડિતણો જેને ભરોસો ઘણો ઘટમાં, પોતાના પંડિતણો જેને ભરોસો ઘણો ઘટમાં, એ હાવેજ નો હંગરે કાલનું ભોજન કાગડા. આવી ઉજળી પરંપરામાં કવિ કાગનો જન્મ થયો. કવિ કાગ મુંબઈની અંદર એકવાર પૂછવામાં આવ્યું કવિ કાગને કે આખી બારકસરીની અંદરથી તમને કયો શબ્દ ગમે, ત્યારે કવિ કાગે જવાબ આપે છે, ભગત બાપુ જવાબ આપે છે કે આખી બારકસરીની અંદરથી એક મા શબ્દ લઈ લ્યો તો બાકીના બધા શબ્દ મારે માટે નકામા છે. આખર એક જતા કોડે ના આખર કામના, અને મોઢે બોલું માં ત્યાં તો મને કોઠે ટાઢક કાગડા. મોઢે બોલું માં ત્યાં તો મને કોઠે ટાઢક કાગડા. આવી મા વિશે અદ્ભુત વર્ણન કર્યું છે કે ભાગવતને ભજતા મહેશ્વર આવી મળે. ભગવાનને ભજો, ભોળાનાથને ભજો તો કદાચ ભગવાન મળે. ભાગવતને ભજતા મહેશ્વર આવી મળે, પણ એક જ ન મળે ઈ માં કરોડો ઉપાય કાગડા. જમજડાફા ખાય અને મોતે નાળ્યું માંડ્યું, જમજડાફા ખાય અને મોતે નાળ્યું માંડ્યું, તો એને સોરુની ચિંતા થાય એને કેમ વિહેરીએ કાગડા. તો એને સોરુની ચિંતા થાય એને કેમ વિહેરીએ કાગડા. અને ઘટડામાં ઘોડા ફરે અને ધમણે શ્વાસ ધમાય, તો એને સોરુની ચિંતા થાય એને કેમ વિહેરીએ કાગડા. અને મોટા કરી તે એ ખોળેથી કહતા કર્યા ખોળો ખેલવાનો પાછો બાળક કરે કાગડા. એટલે આવી કવિ દુલાભાઈ કાગની અનેક રચનાઓ છે, એમાંથી મારે બે રજૂ કરવી છે. ત્યારે કમલી સરણી હે બનીને યા દુનિયામાં ઉભા રે,
પણ ચડનારા કોઈ નો મળ્યા. હજી અમે દાદર હે બનીને ખીલા ખૂબ ખાધા રે, તપસ્યાના ફળ નો મળ્યા રે. કવિ બાજરાના ડુંડાની પણ વેદના રજૂ કરે છે કે માથડા કપાવી હે અમે ઘંટીમાં દળાણા, કે ચૂલે રે સડી પછી પીર હાણા રે, પણ જમનારા કોઈ નો મળ્યા રે. પગે બાંધી ઘૂઘરા પગે બાંધી ઘૂઘરા માથે ઓઢી ઓઢણી ઘાઘરી પહેરી પડમાં આવી અમે રાતભર નાચ્યા રે, પણ જોનારા કોઈ નો મળ્યા રે. હજી અમે નિહરણી હે બનીને આ દુનિયામાં ઉભા રે, પણ ચડનારા કોઈ નો મળ્યા રે, હજી નો મળ્યા રે, હજી નો મળ્યા રે.